સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ છે. આ અમારું 8મું વર્ષ છે અને દર વર્ષે અમે અલગ અલગ થીમ આપી છીએ. આ વખતે અમે જોધપુરના ગોલ્ડન માર્બલ વાળાની આખી થીમ રાખી છે અને આ અમને મૂર્તિ બનાવવામાં 3 મહિનાનો સમય ગયો હતો અને આખી ટોટલી મંડપથી માંડી તમામ આખી ગોલ્ડન થીમ ઉપર આ વખતે રાખી છે. તથા અમે અહીંયા સત્યનારાયણની કથા કરી છે, બ્લડ ડોનેશન કેમ્પ કરી છે, પછી વૃદ્ધો અને અનાથ આશ્રમમાંથી છોકરાઓને વડીલોને લઈ આવી અહીં ભોજન કરાવી, આરતી કરાવી અને એમને એમની ગિફ્ટ આપી અને પાછા અમે આશ્રમે મૂકી આવીએ છીએ. અહીંયા અમારે 80 જણાની ટીમ છે અને એ બધા અમે ડ્રેસ કોડમાં હોય છીએ. જે ભક્તો આવતા હોય છે એને ડિસિપ્લિનમાં બહુ સારી રીતે દર્શન થઈ જાય એની અમે વ્યવસ્થા કરી છે કે જેથી કોઈ હજી 8 વર્ષ સુધીમાં કોઈ દી અગવડતા કોઈને પડવા નથી દીધી. બધાને એમાંય કોઈ વડીલ હોય તો એને એ રીતના દર્શન કરાવી છે. એ રીતે બધાને અને અહીંયા ઘણા માનતા માનીને આવે છે, તેઓ પોતાની માનતા પણ પૂર્ણ કરે છે. અગ્નિકાંડ પછી અમે અહીંયા કોર્પોરેશનના નિયમ મુજબ કે જે સરકારી નિયમ મુજબ ફાયરની વ્યવસ્થા કરી છે, સીસીટીવીની કેમેરાની વ્યવસ્થા કરી છે, ફૂલ સિક્યોરિટી રાખી છે તમામ કે જે અને 50 લાખનો વીમો પણ લીધેલ છે કે જેથી કોઈને કાંઈ પ્રોબ્લેમ ન થાય ને કોર્પોરેશનની પૂરેપૂરી મંજૂરીથી જ આખું કર્યું છે.